કે જ્યારે મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓ અટકી ગઈ તો એવી ખબર પડી કે જ્યાંથી ડીઝલ પુરાવેલું હતું એમાં ડીઝલને બદલે પાણી આવી ગયેલું અને એને કારણે આ બધી ગાડીઓ અટકી ગયેલી। તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। તમે એક દ્રશ્ય ઇમેજ કરો કે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એના કાફલા સાથે જતા હોય અને એ કાફલાઓની અંદર લગભગ 18, 19, 20 ગાડીઓ હોય અને એ ગાડીઓ ધડાધડ અચાનક બંધ થવા માંડે તો જે તંત્રના અધિકારીઓ હોય, જે સ્ટાફ હોય, એ લોકોની હાલત શું થાય? કારણ કે મુખ્યમંત્રી તો કાફલામાં છે અને કાફલો જ્યારે જઈ રહ્યો છે ત્યારે કોઈ અગત્યના સ્થળે જ જવાનો હોય, તો આ કાફલો બંધ થઈ જાય તો શું હાલત થાય? હવે મધ્યપ્રદેશની અંદર એક એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે આ વાત સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે કે જ્યારે મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓ અટકી ગઈ તો એવી ખબર પડી કે જ્યાંથી ડીઝલ પુરાવેલું હતું એમાં ડીઝલને બદલે પાણી આવી ગયેલું અને એને કારણે આ બધી ગાડીઓ અટકી ગયેલી। તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને રતલામની અંદર શુક્રવારે એક કાર્યક્રમ છે MP રાઇઝ 2025, એના માટે એમને જવાનું હતું। તો એમનો કાફલો ગુરુવારે રાત્રે ભોપાલથી નીકળ્યો રતલામ જવા માટે અને આ કાફલાની અંદર લગભગ 19 જેટલી ગાડીઓ હતી। એ ગાડીઓ જે હતી એમણે ઢોસી કરીને એક ગામ છે ત્યાં ભારત પેટ્રોલ પંપ પર જે શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ નામનો એક પંપ હતો ત્યાં આ બધી 19 ગાડીઓએ ડીઝલ પુરાવ્યું અને ડીઝલ પુરાવીને કાફલો હજુ તો થોડેક જ આગળ જવા માંડ્યો। એમાં એક પછી એક 19 ગાડીઓ બંધ થઈ ગઈ। શરૂઆતમાં તો બધાને એમ કે કંઈક ખામી આવી ગઈ હશે એટલે બધાએ ધક્કા મારીને ગાડી ચલાવવાની કોશિશ કરી જોઈ, પરંતુ ગાડી આગળ વધી જ નહીં। એટલે ડાઉટ પડ્યો કે આ જ્યાંથી ડીઝલ પુરાવ્યું છે ત્યાંથી લોચો થયો એવું લાગે છે। હવે કાફલો અટકી ગયો એટલે બધા જે અધિકારીઓ હતા એમના શ્વાસ અદ્ધર થઈ ગયા અને બધા દોડતા થઈ ગયા અને તાત્કાલિક પેટ્રોલ પંપ પર પહોંચી ગયા અને પેટ્રોલ પંપ ઉપર જે ટેન્ક હતી એને ખોલાવવામાં આવી તો એમાંથી જે નીકળ્યું એ જોઈને અધિકારીઓ ચોંકી ગયા। એક ગાડીની અંદર 20 લીટર ડીઝલ પુરાવેલું, એમાંથી 10 લીટર પાણી નીકળ્યું। આ વાતની ખબર પડી એટલે તાત્કાલિક પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યું અને ભારત પેટ્રોલિયમના જે પ્રાદેશિક મેનેજર છે એમને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા। તો ત્યાંનો જે સ્ટાફ હતો એમણે એમ કીધું કે વરસાદને કારણે પાણી આવી ગયું હશે। આવી ઘટના અનેક વાર બનતી હોય છે। ઘણા પેટ્રોલ પંપ ઉપર જ્યારે તમે ડીઝલ કે પેટ્રોલ પુરાવો ત્યારે ઘણી વખત આવું પાણી આવવાના બનાવો બનતા હોય છે અને એને કારણે તમારી ગાડી અટકી જાય। મતલબમાં પેટ્રોલ પંપ ઉપર કેટલું મિલીભગત ચાલે છે આ તો એક CMના કાફલા ઉપરથી બહાર આવ્યું, બાકી તો આવું કેટલું બધું ચાલતું હશે। એ પછી CMનો કાફલો હતો એટલે તાત્કાલિક ઇન્દોરથી બીજી 19 ગાડીઓને મંગાવવામાં આવી અને એ પછી ફરીથી કાફલો રવાનો થયો અને CM રતલામ પહોંચી ગયા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।